આને કહેવાય ગુજરાતની કથળતી વ્યવસ્થા, આને કહેવાય ગુજરાતનો કથળતો કાયદો. મનરેગામાં મિત્રો, ભાઈએ જે વાત કરી છે કે ગુજરાતનો કથળતો કાયદો અને કથળતી વ્યવસ્થા, ખૂબ સરસ વાત કરી છે. 100% ભાઈની વાત સાચી છે. આ વાતને હું સમર્થન આપું છું. આગળ તમને ભાઈનો વિડીયો પણ પૂરો બતાવું છું. તેઓએ ચૈતરભાઈ વસાવાને જે જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે એને લઈને જે વાત કરી છે એ જાણીને ખરેખર યાર તમારા પણ હોશ ઉડી જવાના છે. ભાઈને સીધો સવાલ છે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ગુજરાતની પબ્લિકને કે તમે શું કરો છો કે આટલા દિવસથી જે ભાઈ સમાજના લોકો માટે સારા કાર્યો કરે છે, જે કૌભાંડો થતા હોય એમને ઉજાગર કરે છે અને એમને બંધ કરવાનો પ્રયત્ન કરે છે, તો એવા નેતા સાથે કેમ સરકારે આ અવાજ ઉઠાવ્યો છે ને એમને જેલની અંદર પૂરી દીધા છે. હા યાર, તમે હવે બધા જાણો છો કે જે એક મિટિંગ હતી એ મિટિંગની અંદર કંઈક મામલો હોય છે એને જ લઈને આપણા ચૈતરભાઈ વસાવા જે અવાજ ઉઠાવે છે અને સામેવાળો કોઈ પ્રમુખ હોય છે એમને છૂટો ગ્લાસ ફેંકી દે છે અને મોબાઈલ પણ મારે છે. આ વાતથી જ લઈને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે. 5 દિવસ થઈ ગયા છે, હજી પણ તેઓ વડોદરાની જેલમાં છે. તો લ્યો, તમે સૌથી પહેલાં એકવાર ભાઈનો આ વિડીયો જોઈ લો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને પણ ચોક્કસથી જણાવતા જજો. 100 કરોડ રૂપિયાના કૌભાંડ કરનારા બચ્ચુ ખાબડના દીકરાઓને આજે જામીન મળી ગયા, બેલ મળી ગઈ અને એ જ મનરેગાના કૌભાંડને ઉજાગર કરનાર ચેતર વસાવાને શું મળ્યું? જેલ મળી. એટલે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું, જાગો. આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, એમના દીકરાઓ આટલા કૌભાંડ કરે છે છતાં એમને તરત જામીન મળી જાય છે. અને એક ગ્લાસ ફેંક્યો તો એને જીવલેણ હુમલો ગણાવી અને ચેતરભાઈ વસાવા જેવા જે લોકો માટે લડી રહ્યા છે એવા નેતાઓને જેલ થઈ જાય છે. વારે મારા ગુજરાતના મુખ્યમંત્રી, વારે મારા ગુજરાતના ગૃહમંત્રી અને વારે મારી ગુજરાતની જનતા, અંધારામાં જીવો છો એટલું યાદ રાખજો. આવનારા સમયમાં તમારા બાળકો તમને કોસવાના છે. જો જાગૃત નહીં થયા ને તો અમારા